નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભાણેજના મામેરામાં બનેલી ઘટના. ગીર સોમનાથની એક શાંત ગલીમાં રચના પોતાના પતિ સાથે રહેતી હતી. રચના સ્વભાવથી શાંત, સમજદાર અને પરિવાર પ્રત્યે અતિશય લાગણી રાખનારી સ્ત્રી હતી. તેની એક જ દીકરી રુચિ, જે તેના જીવનનો અનમોલ ખજાનો હતી. રુચિ સુંદર, સદાચારી અને અભ્યાસમાં તેજસ્વી હતી. રચનાએ પોતાનું આખું જીવન દીકરીના ભવિષ્ય માટે ખપાવી દીધું હતું. પતિનો સ્વભાવ થોડો કડક હતો, છતાં ઘર ચલાવવા માટે રચનાએ હંમેશા સમજૂતી રાખીને જીવન જીવ્યું હતું. 6 માસ પહેલા રુચિની સગાઈ ધામધૂમથી થઈ હતી. એ દિવસે આખું ઘર રંગબેરંગી દીવાદાંડીથી ઝળહળતું હતું. પડોશીઓ, સગા સંબંધીઓ બધાએ કહ્યું હતું કે રચનાએ પોતાની દીકરીના લગ્ન માટે કેટલી સુંદર તૈયારી કરી છે. બંને પરિવારે મળીને નક્કી કર્યું હતું કે લગ્ન 1 વર્ષ પછી જ કરવામાં આવે. એ પ્રમાણે હજુ 6 મહિના બાકી હતા. આ 6 મહિનામાં રચનાના મનમાં એક અવિરત ચિંતા સતાવતી રહેતી. મામેરાના ખર્ચાની ચિંતા. રચનાનું સાસરું સુખી હતું, પૈસાની કોઈ તંગી નહોતી. ઘર મોટું, બધા ભાઈ બહેન સાથે રહેતા, ધંધો ચાલતો હતો. પરંતુ રચનાનું પિયું એટલું સુખી નહોતું. તેનો ભાઈ ગરીબીમાં જીવન જીવતો હતો. વર્ષોથી તેની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી. તે મજૂરી કરતો, ક્યારેક દિવસે કામ મળતું તો ક્યારેક ન મળતું. રોજનું ગુજરાન પણ માંડ ચાલતું. રચના ઘણીવાર વિચારતી, હું મારા ભાઈને કેવી રીતે મદદ કરું? મારી દીકરીનું મામેરું તેની જવાબદારી છે. લોકો તો જુઓ કહીને કપડાં, ભેટોની તુલના કરશે. જો ભાઈ માંડ મામેરું કરે તો બધા મજાક ઉડાવશે. આ વિચારથી રચનાના હૃદયમાં કરુણતા ઊભી થતી. તેના પતિનો સ્વભાવ ગુસ્સાવાળો હતો, એટલે રચના ક્યારેય ખુલ્લેઆમ પોતાની ચિંતા કહેતી નહોતી. તે એકલી બેસીને ભગવાનને પ્રાર્થના કરતી, હે પ્રભુ, મારી દીકરીના લગ્ન સુખથી પૂરા કરજો, કોઈ વિઘન ન આવે. ભાઈને પણ મામેરું સારું કરવા શક્તિ આપજો. બીજી બાજુ રચનાનો ભાઈ પણ પોતાની ભાણેજ રુચિ માટે ખૂબ ઉત્સાહિત હતો. રુચિ તેની એક જ ભાણેજ હતી. જ્યારે સગાઈ થઈ એ દિવસે તે દિલથી ખુશ થયો હતો. એને મનમાં ગજતો હતો કે હું મારી ભાણેજને એવું મામેરું કરીશ કે આખું ગામ જોયા કરે. પણ હકીકત એ હતી કે એની પાસે એટલા પૈસા નહોતા. મહિનાનો ખર્ચો પણ માંડ નીકળી શકતો. એ ક્યારે કોઈ પાસે ઉછીના પૈસા લાવતો નહોતો. જીવનભર એમ જ જીવ્યો, જેટલું હોય તેટલું ખર્ચું. આ વખતે પણ નક્કી કર્યું કે હું જેટલું કરી શકું તેટલું કરીશ, પણ કોઈ પાસેથી ઉછીના પૈસા નહીં માગું. એ વિચારે હતો કે મજૂરી કામ વધારી દેશે, દિવસ રાત કામ કરશે, વધારે મહેનત કરીને વધારે પૈસા કમાશે. રોજ રાત્રે સૂતા પહેલા એ મનમાં ગણતરી કરતો, અહીંથી એટલું મળશે, ત્યાંથી એટલું મળશે. 6 મહિના છે, જો દબાણ કરીને કામ કરું તો થોડું બચાવી શકું. પણ આ બધું એના માટે સરળ નહોતું. રચના ક્યારેક પોતાની દીકરીને જોઈને મૌનમાં રડી પડતી. રુચિ હજુ કુંવારી છોકરી અને કંઈ ખબર નહોતી. એ તો મોજમાં પોતાની લગ્નની તૈયારીમાં લાગી હતી. કપડાં, આભૂષણો, મિત્રો સાથે હસી મજાક. ઘણા વખત રુચિ કહેતી, માં, આપણે એ દુકાનેથી લહેંગો લઈને બહુ સુંદર છે. રચના બહારથી સ્મિત કરતી, હા બેટા લઈશું. પણ અંદરથી એની ચિંતા વધી જતી, મારા ભાઈનું મામેરું કેવી રીતે થશે? જેમ જેમ લગ્નની તારીખ નજીક આવતી, ઘરમાં તૈયારી ધમધમાટી થતી.
બજારમાં નવા કપડાં લેવા જવું, મીઠાઈઓના ઓર્ડર આપવા, હોલ બુક કરવો, મંડપની વ્યવસ્થા બધું ચાલી રહ્યું હતું. બધી જગ્યાએ પૈસાની ધોળામાર ચાલતી હતી. રચનાને હંમેશા મનમાં થતું કે આટલો બધો ખર્ચ થઈ રહ્યો છે, મારા ભાઈ પર કેટલો દબાવ પડશે. બીજી બાજુ તેનો ભાઈ સવારે વહેલા ઉઠીને મજૂરી કરવા જતો, ક્યારેક બિલ્ડિંગ સાઇટ પર, ક્યારેક ગોડાઉનમાં કામ કરતો. દિવસની મજૂરી પછી સાંજ પડતા ઘેર આવતો, પરસેવે તરબરતર. એની પત્ની એની હાલત જોઈને ક્યારેક કહેતી, હું પણ કંઈક કામ કરી લઉં, આપણને મદદ થશે. ભાઈ કહેતો, ના, તું ઘરની સંભાળ રાખ, હું દિવસ રાત મહેનત કરીશ, ભાણેજનું મામેરું સારું કરવું છે. રચના આ બધું જાણતી હતી, છતાં કશું કરી શકતી નહોતી. પતિને વાત કહે તો ગુસ્સે થઈ જાય, એ માટે એ માત્ર પ્રાર્થના કરતી, ભગવાન, મારા ભાઈને હિંમત આપજે. હવે ઘરમાં હલચલ વધી રહી હતી. મંડપ માટે શણગારના ડિઝાઇન, મહેમાનોની યાદી, આમંત્રણ પત્રો છપાવવાની તૈયારી બધું જોરથી ચાલતું. રુચિ પોતાના મિત્રોને લઈને બ્યુટી પાર્લરમાં જતી, ફોટોશૂટની વાત કરતી. રચનાએ બધું જોઈને ખુશ પણ થતી, પણ ચિંતા એની સાથે જોડાયેલી જ રહેતી. લગ્નના હજી 5 મહિના બાકી હતા, પરંતુ રચનાના ઘરમાં હવે લગ્નનો જોરશોર એવો હતો કે જાણે કાલે જ લગ્ન છે. ઘરના દરેક સભ્ય કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેતા. રુચિ પણ ખુશીથી પોતાના લગ્નના સપના જોતી હતી. તે અવારનવાર મા પાસે આવીને પૂછતી, મા, કયા રંગનો ચોળીલો સારું લાગશે અને દાગીના ક્યાંથી લઈશું? રચના બહારથી ખુશીની વાત કરતી, પરંતુ અંદરથી એની ચિંતા જળવાતી જ હતી. રચના ઘણા વખત વિચારતી કે ભાઈને મદદ માટે થોડા પૈસા આપી દઉં, પણ પતિની કડકતા એમાં સૌથી મોટો અવરોધ બની રહેતો. પતિની વાત જરા પણ ગમતી નહોતી કે ઘરના પૈસા બહાર જાય. તેથી રચના પોતાના મનમાં જ બધું દબાવી લેતી. એક સાંજ રચના ઘરના આંગણે બેઠી હતી. પવન હળવો ફૂંકાતો હતો. એણે આંખ મીચી અને મનમાં વિચાર્યું, ભાઈ કદાચ મને કંઈ નહીં કહે, પરંતુ એ પણ મુશ્કેલીમાં હશે જ. રુચિના મામેરા માટે એ કેટલી મહેનત કરતો હશે. આ વિચાર કરતા એના આંખોમાં પાણી આવી ગયું. એણે ચોરીથી આંખ સાફ કરી લીધી, જેથી ઘરમાં કોઈએ ના જોઈ લે. બીજી બાજુ રચનાનો ભાઈ ભાઈબંધો અને મિત્રો સામે પોતાની મુશ્કેલી દર્શાવતો નહોતો. એ રોજ સવારથી સાંજ સુધી મજૂરી કરતો. ક્યારેક એક દિવસે 2-3 જગ્યાએ કામ કરતું. તે દિવસ રાત્રિમાં જરા પણ આરામ કરતો નહોતો. એની પત્ની ક્યારેક કહેતી, અરે, હજી 5 મહિના છે, તું આમ તારા શરીરને કાંઈક થઈ જશે, ધીમું કર. ભાઈ સ્મિત કરીને કહેતો, ના, મારે મારી ભાણેજને સારું મામેરું કરવું છે. થાકવું કે બીમાર પડવું એ બધું પછી જોશું. એ પોતાના મનમાં નક્કી કરી ચૂક્યો હતો, કોઈ પાસેથી પૈસા નહીં માગું. જેટલું કમાશે, જેટલું બચશે, એમાંથી જ કરું. એણે પોતાના ઘરના નાના ખર્ચાઓમાં પણ કાપ મૂકવાનું શરૂ કર્યું. બાળકો માટે મીઠાઈ ઓછું લાવતો, ઘરમાં નવા કપડાં ખરીદતો નહીં. એની પત્ની પણ એની સાથે હતી. હા, આ વખતે ભાણેજના લગ્ન છે, આપણે પણ પ્રયત્ન કરીએ. રચનાએ વચ્ચે પોતાના પતિને વાત કરવાની કોશિશ કરી. એક સાંજે પતિ ઘરે આવ્યા ત્યારે એણે ધીમેથી વાત શરૂ કરી. સાંભળો ને, રુચિના મામેરા વિશે પતિ તરત જ બોલી પડ્યા. હું જાણું છું તું શું કહેવા જાય છે. તારા ભાઈએ જે કરવું હોય તે કરે. આપણા ઘરના પૈસા
બહાર નહીં જાય, હમણાં જ બહુ ખર્ચો ચાલી રહ્યો છે. રચના ચૂપ થઈ ગઈ. એણે વિચાર્યું, હવે તો ભાઈ પર છે. સમય જતા હવે લગ્નના 4 મહિના બાકી રહ્યા. ઘરમાં આમંત્રણ પત્રો છપાઈ ગયા. લોકોની યાદી લાંબી હતી. ગામના લોકોથી લઈને શહેરમાં રહેતા સગાઓ સુધી. રુચિ પોતાના દોસ્તોને કાર્ડ આપવા જતી ત્યારે એની આંખોમાં ચમક દેખાતી. રચનાએ બધું જોઈને ખુશ પણ થતી, પરંતુ એના મનની ચિંતા હવે વધુ વધી ગઈ. બીજી બાજુ ભાઈ હવે વધુ કામ કરવા લાગ્યો. સવારના 5 વાગે ઉઠીને ગામના ડેરીમાં દૂધ વેચી આવતો, પછી બાંધકામ સાઇટ પર જતો. બપોરે ત્યાંથી સીધો ગોડાઉનમાં માલ ઉતારવામાં મદદ કરતો. રાત્રે મોડે ઘરે આવતો. એના હાથ પગમાં છાડા પડી ગયા હતા, પરંતુ એના મનમાં એક જ વાત હતી, મારે રુચિના મામેરા માટે પૈસા બચાવવા જ છે. તેના બાળકો પણ હવે એના સપનાને જાણતા હતા. એનો નાનો દીકરો ક્યારેક પિતાને કહેતો, પપ્પા તમે એટલા થાકી જાઓ છો. રુચિ દીદી માટે પિતા સ્મિત કરીને એને નજીક ખેંચી લેતા. હા બેટા, એ તારી મોટી બહેન છે. એના લગ્નમાં આપણી ફરજ છે. તું મોટો થશે ત્યારે સમજશે. રચના ઘરમાં પોતાના ભાઈના આ પરિશ્રમ વિશે વિચારતી ત્યારે એની આંખોમાં પાણી આવી જતું. હે ભગવાનને રોજ પ્રાર્થના કરતી, હે પ્રભુ, ભાઈને શક્તિ આપજે. એની મહેનત વ્યર્થ ના જાય. જેમ જેમ સમય પસાર થતો ગયો, ઘરમાં નવી નવી તૈયારીઓ થતી ગઈ. મંડપ માટેના શણગારવાળા વારંવાર આવીને રંગોની પસંદગી બતાવતા. રસોડામાં દરરોજ નવો નવો મેન્યુ ચર્ચાતો. રુચિ હવે વધુ ઉત્સાહથી થતી ગઈ. એણે પોતાના દોસ્તો સાથે ડાન્સ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી. એનું સપનું હતું કે પોતાના લગ્નમાં એક ખાસ એન્ટ્રી કરે. રચનાએ બધું જોઈને એક તરફ ખુશ હતી, દીકરીના સપના પૂરા થઈ રહ્યા હતા, પરંતુ બીજી તરફ એની અંદર હંમેશા એક તાણ રહેતું, મામેરું કેવી રીતે થશે. એક દિવસ એણે મનમાં નક્કી કર્યું, હવે ભગવાન પર જ છોડવું પડશે. એણે ઘરે એક નાની દીવાદાંડી પ્રગટાવી અને મનમાં કહ્યું, હે શિવ, ગીર સોમનાથના દેવ, મારી દીકરીના લગ્ન સુખથી પૂરા કરજો. મારા ભાઈની ઇજ્જત રાખજો. બીજી બાજુ ભાઈએ પણ પોતાના મનમાં નક્કી કર્યું, મારે કંઈ પણ થાય, પણ રુચિના મામેરા માટે સારું કરવું જ છે. એણે પોતાના મિત્રોને પણ કહ્યું કે હું કોઈ પાસેથી પૈસા નહીં માગું. એના મિત્રોએ પણ એના ઉત્સાહની પ્રશંસા કરી. તારું દિલ મોટું છે, તું મહેનત કરી રહ્યો છે, ભગવાન તને મદદ કરશે. હવે લગ્નના 3 મહિના બાકી રહ્યા. ઘરમાં હલચલ વધી ગઈ. રુચિના કપડાં તૈયાર થયા. સગા સંબંધીઓના ઘરમાં વાતો થવા લાગી. રુચિના લગ્ન ધામધૂમથી થશે. રચના એ વાત સાંભળીને ખુશ પણ થતી અને ડરી પણ જતી. લોકોની અપેક્ષા કેટલી વધી ગઈ છે. મારા ભાઈ પાસે એટલો જોર ક્યાંથી આવશે? પણ બંને ભાઈ બહેનની મનોદશા એક જેવી હતી. બંને ભગવાનને યાદ કરતા હતા. એક તરફ રચના ભગવાનને પ્રાર્થના કરતી હતી, બીજી તરફ ભાઈ પોતાનું આખું શરીર ઝૂકી મહેનત કરતો હતો. બંનેના મનમાં એક જ ઈચ્છા હતી, રુચિના લગ્ન ઇજ્જત અને આનંદથી થાય. લગ્નના હજી 2 મહિના બાકી હતા, પરંતુ ઘરમાં હવે એવું વાતાવરણ હતું જાણે લગ્ન કાલે જ છે. રોજ નવા નવા લોકો આવતા. કેટરિંગવાળા, શણગારવાળા, સંગીતવાળા, દરેક પોતાની સૂચના આપતો. રુચિ હવે પૂરેપૂરી લગ્નના સપનામાં જીવતી હતી. રચના સવારથી
સાંજ સુધી દીકરીની તૈયારીમાં લાગેલી રહેતી. એના મનમાં હવે એક જ વિચાર, છેવટે બધું સારું થાય. એણે ભગવાનને રોજ શણગાર થવાનું શરૂ કર્યું. સવારે ઘરની પૂજામાં લાંબી પ્રાર્થના કરતી. દરેક નાની વાતમાં એ દેવનો આશરો લેતી. બીજી બાજુ રચનાનો ભાઈ પણ હવે અંતિમ દોડમાં હતો. એણે પોતાની મજૂરીમાંથી એક સ્ટેપ વધુ ઉમેર્યો. સવારે 5 વાગ્યે દૂધવાળા માટે કામ, બપોરે બાંધકામ સાઇટ, સાંજે ગોડાઉન અને રાત્રે પણ ક્યારેક લોડિંગનું કામ. એની આંખો લાલ થવા લાગી હતી, હાથ પગમાં છાલા પડી ગયા હતા, પરંતુ એના મનમાં હજુ પણ ઉર્જા હતી. એના બાળકો પણ હવે પિતાની સાથે નાના કામમાં મદદ કરવા લાગ્યા. એનો દીકરો ક્યારેક પિતાની સાથે દૂધ વહેંચવા જતો. એનો નાનો દીકરો શાળાથી આવીને ઘરના નાના કામમાં મદદ કરતો. એની પત્ની ઘરના ખર્ચામાં વધુ કાપ મૂકવા લાગી. આ વખતે રુચિ નિશાનમાં આપણી ફરજ છે. એ રીતે આખું પરિવાર એ એક ઈચ્છા માટે ઝૂકી પડતું હતું. રુચિના મામેરામાં કોઈ ખોટ ન આવે. લગ્નના 1 મહિના પહેલા ઘરમાં વાતો થવા લાગી. સગા સંબંધીઓ વચ્ચે ચર્ચા, રચનાનો ભાઈ ગરીબ છે, પણ જોતા જઈશું કે એ શું મામેરું કરે છે. આવા શબ્દો રચના સુધી પણ પહોંચતા એનું મન કચવાઈ જતું. હે ભગવાન ને કહેતી, હે સોમનાથ, મારા ભાઈની લાજ રાખજો. લગ્નના 3 અઠવાડિયા પહેલા રચનાના પતિને એક દિવસ અંદાજ આવ્યો કે ભાઈ કેટલી મહેનત કરી રહ્યો છે. એણે રચનાને પૂછ્યું, તમારો ભાઈ હજુ શું કરે છે? રચનાએ ધીમેથી કહ્યું, દિવસ રાત મહેનત કરે છે મારી દીકરીના મામેરા માટે. પતિ થોડા સમય ચૂપ રહ્યા, પછી ધીમેથી બોલ્યા, એની હિંમત તો છે. મેં વિચાર્યું છે એને થોડી મદદ કરી દઉં. રચના ચોંકી ગઈ. એણે ભગવાનનો આભાર માન્યો. પતિએ થોડા પૈસા ભાઈને આપ્યા. ભાઈએ પહેલાં તો ના પાડી, મારે ઉછીના નહીં લેવા. પણ જ્યારે રચનાએ કહ્યું, ભાઈ આ ઉછીના નથી, ભાણેજની ખુશી માટે છે, ત્યારે ભાઈએ આંખોમાં પાણી સાથે એ પૈસા સ્વીકાર્યા. હવે ભાઈના મનમાં એક નવી શક્તિ આવી ગઈ. એણે વિચાર્યું, હવે હું સારું મામેરું કરીશ. એણે ગામના શ્રેષ્ઠ દરજી પાસે કપડાં ઓર્ડર આપ્યા, ભેટોના સેટ બનાવ્યા, નાના મોટા બધા માટે કંઈક ખાસ તૈયાર કર્યું. એના મનમાં હવે ડર નહોતો, ઉત્સાહ હતો. લગ્નના દિવસો નજીક આવતા ગામના લોકો આશ્ચર્ય પામતા કે આવો ગરીબ માણસ પણ આટલું સુંદર મામેરું કરી શકે. રચનાના ઘરમાં હવે ઉજાસ હતો. રુચિ પોતાના કપડાં, દાગીના જોઈને ખુશ થતી. એણે માતાને કહ્યું, માં, મામેરું તો બહુ સરસ આવ્યું છે. રચના આંખમાં આંસુ સાથે સ્મિત કરતી, હા બેટા, તારું મામેરું તારા મામાએ દિલથી કર્યું છે. લગ્નના દિવસે આખું ગીર સોમનાથ જાણે સજ્જ થઈ ગયું હતું. મંદિરોમાં ઘંટ વાગતા, માર્ગોમાં રંગોળી થતી, લોકો દૂર દૂરથી આવતા. રુચિ નવવધૂના રૂપમાં તૈયાર થઈ હતી. એની આંખોમાં સપના હતા. મામેરાનો કાર્યક્રમ શરૂ થયો. ભાઈ પોતાના બાળકો અને પત્ની સાથે આવ્યો. એના હાથમાં સુંદર પેકેટો, કપડાં, દાગીના, ઘરેણાં બધું જ હતું. એણે બધું દિલથી તૈયાર કર્યું હતું. લોકો જોઈને બોલ્યા, વાહ, ગરીબ માણસ હોવા છતાં કેટલું સારું મામેરું કર્યું છે. ભાઈએ જ્યારે રુચિને મામેરું આપ્યું ત્યારે એની આંખોમાં પાણી આવી ગયું. એણે ધીમેથી કહ્યું, બેટા, મારી પાસે એટલું જ હતું, પણ દિલથી આપ્યું છે. રુચિ એના મામાના પગે પડી ગઈ. મામા, આ તો મારી માટે દુનિયાનું મોટું મામેરું છે. રચના આ દ્રશ્ય જોઈને રડી પડી. એણે ભગવાનને
દિલથી પ્રાર્થના કરી, હે સોમનાથ, તમે મારા ભાઈની લાજ રાખી. લોકો પણ એ દ્રશ્ય જોઈને પ્રભાવિત થયા. કોઈએ મજાક ન ઉડાવ્યું, બધાએ વખાણ કર્યા. લગ્ન સફળતાપૂર્વક પૂરું થયું. બધી વિધિ રિવાજ, મહેમાનો બધું સહજ રીતે થયું. રુચિ હસતા હસતા પોતાના પતિને ઘરે ગઈ. રચના અને એનો ભાઈ એકબીજાને જોઈને સ્મિત કરતા રહ્યા. એ સ્મિતમાં થાક પણ હતો અને જીતનો આનંદ પણ. લગ્ન પછી ગામના લોકો ભાઈ પાસે આવ્યા અને કહ્યું, તારી મહેનત જોઈને અમને પણ પ્રેરણા મળી. તે બતાવી દીધું કે ગરીબી હોવા છતાં દિલ મોટું હોય તો બધું શક્ય છે. ભાઈ હસીને બોલ્યો, મેં કંઈ ખાસ નથી કર્યું, મારી ભાણેજ હતી, ફરજ હતી. રચનાના પતિએ પણ મનમાં સ્વીકાર્યું કે એણે ભાઈનો ખોટો સમજ્યો હતો. એણે રચનાને કહ્યું, તારો ભાઈ સાચો માણસ છે. એના જેવી મહેનત બધા કરે તો દુનિયા બદલાઈ જાય. રચના ભગવાનના ચરણમાં નમી ગઈ. એણે મનમાં કહ્યું, હે ગીર સોમનાથ, તું મારા ભાઈની લાજ રાખી, તારો આભાર. લગ્ન પછી ભાઈ ફરી પોતાના જીવનમાં પાછો ગયો. મજૂરી કામ, સાદું જીવન, પરંતુ એની આંખોમાં એક શાંતિ હતી. મેં મારી ફરજ નિભાવી. રુચિ પણ હંમેશા પોતાના મામાને યાદ કરતી રહી. મારા મામાએ મારા માટે જે કર્યું એ હું ક્યારેય નહીં ભૂલું. આ રીતે એક ગરીબ ભાઈએ પોતાના સંઘર્ષ અને શ્રદ્ધાથી પોતાની ભાણેજને ઇજ્જતપૂર્વક મામેર્યું કર્યું. રચના માટે એ સૌથી મોટું સંતોષ હતું. એણે સમજી લીધું કે પૈસાથી મોટું દિલ હોય તો ભગવાન પણ સાથ આપે છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા જેવા ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર.